आचार्य श्री कैलाश सागर श्री ज्ञान मंदिर में आऊँ छू तेना प्रतिनिधि तरीके मारू नाम केतन शाह है। परम पूज्य राष्ट्रसंत आचार्य श्री पद्मसागर सुरेश्वरजी महाराज साहेबना शुभाशीर्वादथी અને એમના માર્ગદર્શનમાં આ જ્ઞાન મંદિર કાર્યરત છે। છેલ્લા 30 વર્ષથી વધુના સમયગાળાથી આ જ્ઞાન મંદિર કાર્યરત થયેલું છે। આની અંદર પોતાની પાસે 3 લાખથી વધુ મેન્યુસ્ક્રિપ્ટનું કલેક્શન છે, 4 લાખથી વધુ પ્રિન્ટેડ પુસ્તકોનું કલેક્શન છે અને 300થી વધુ મેગેઝિનોના 50,000થી વધુ અંકો ઉપલબ્ધ છે। અને આ બધી માહિતીને સંગ્રહવા માટે લાઇબ્રેરીએ પોતાનું એક સોફ્ટવેર બનાવ્યું છે જેને આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ। અને આ સોફ્ટવેર ગુરુ ભગવાન શ્રીના શિષ્ય શ્રુત સેવી તીર્થરક્ષક અજય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં બન્યું છે। ત્યાં આગળ મહારાજ સાહેબો અને 50 કાર્યકર્તાઓની ટીમ કાર્યરત છે, જેની અંદર પંડિત મિત્રો છે કે જે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની બધી જ ભાષાઓના જાણકાર છે અને દરેક ગ્રંથનો એ અભ્યાસ કરી સોફ્ટવેરની અંદર એની માહિતી કમ્પ્યુટરાઇઝ કરે છે। એ માહિતીની અંદર જેમ કે આપણા હાથમાં એક પ્રિન્ટેડ પુસ્તક આવે છે તો એ પુસ્તકની માહિતી 8 થી 9 વિભાગોમાં જુદી જુદી રીતે સ્ટોર કરાય છે અને બધું રિલેશનલ ડેટાબેઝ છે, જેની અંદર પ્રકાશન માહિતી હોય છે, કૃતિ માહિતી હોય છે, પેટાક માહિતી હોય છે, વિદ્વાન માહિતી હોય છે, પ્રકાશક માહિતી હોય છે, ગ્રંથમાલા માહિતી હોય છે, પુસ્તક માહિતી અને લાક્ષણિકતા માહિતી। તો આ રીતે દરેક ડેટાને ખૂબ જ ઝીણવટપૂર્વક પુસ્તકમાંથી પંડિત મિત્રો દ્વારા સર્ચ કરી અને સોફ્ટવેરની અંદર સ્ટોર કરવામાં આવે છે। આ જે પુસ્તકો, હસ્તકો વગેરે છે એ છેલ્લા 30 વર્ષથી ઇસ્યુનું કામ પણ બહુ સારી રીતે ચાલે છે અને આ 30 વર્ષના ગાળામાં આજ દિન સુધી ફક્ત 2000 પુસ્તકો એવી છે કે જે પરત થઈ શકી નથી, એટલે એનો રેશિયો પણ ઘણો ઓછો છે। એટલે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડતી નથી। એના નિયમો છે, નિયમોથી બધું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે। પછી એ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અંદર આપણે વિદ્વાનોની વાત કરીએ તો અત્યારના વિદ્વાનથી લઈ મહાવીર સ્વામીની જે પાઠ છે ત્યાં સુધીનું રિલેશન પણ આપણને વંશાવલીમાંથી મળી શકે છે। મેન્યુસ્ક્રિપ્ટની અંદર એવું હોય છે કે જે વ્યક્તિએ મેન્યુસ્ક્રિપ્ટનું પ્રતિલેખન કર્યું હોય અથવા તો એને પઠનાર્થે કર્યું હોય કે કોઈ પણ આવા 10 થી 15 પ્રકારો છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારથી મેન્યુસ્ક્રિપ્ટ સાથે સંકળાય છે તો તે જમાનામાં વ્યક્તિ અને વ્યક્તિની ગુરુ પરંપરાનો ઉલ્લેખ મેન્યુસ્ક્રિપ્ટની અંદર કરવામાં આવતો હતો। આ જે પરંપરાનો ઉલ્લેખ થાય છે એની ડેટા એન્ટ્રી થાય છે અને એના કારણે મહાવીર સ્વામી સુધીના પાઠની કમ્પ્લીટ લિંક આપણને મળી શકે છે। એ જ રીતે આપણી આગમ ગ્રંથો છે, 45 આગમ ગ્રંથો, તો દરેક મૂળ ગ્રંથો પર અત્યાર સુધી કેટલી ટીકાઓ, નિયુક્તિઓ, ચૂંટણીઓ, અવચુરીઓ, અનુવાદો, બાલાઓ, ટબાર એવા લગભગ 36 જેટલા સ્વરૂપો છે। એ રીતે કેટલું ટ્રી બન્યું છે એ આખું ટ્રી પણ કોબા બહુ સારી રીતે એક જ સેકન્ડમાં જનરેટ કરીને આપી શકે છે। એની સાથે એનું રચના વર્ષ છે, એનું પ્રથમ વાક્ય છે, અંતિમ વાક્ય છે, આ રીતે ઘણી ડેપ્થપૂર્વકની માહિતી અમારા સોફ્ટવેરમાં ફીડ કરાય છે। તો લાસ્ટ ટાઈમ દશા પરવડ અમદાવાદ ખાતે આજે કાર્યવાહક કમિટીની મીટિંગ થઈ હતી ત્યારે એવી વાત થઈ હતી કે ભાઈ કોબાનો ડેટા પણ જો ઓનલાઈન આવી જાય છે તો ઘણા બધા લોકોને ઘણું બધું સરસ રીતે સર્ચિંગ થઈ શકે છે। તો એ પર્પઝથી અમે છેલ્લા 15 દિવસ પહેલા ગુરુ ભગવાનશ્રીનો જન્મદિવસ હતો 90મો, એ દિવસે library.kobapeeth.org નામની વેબસાઇટ લોન્ચ કરી છે અને કોબા લાઇબ્રેરી નામની એપ પણ અમે લોન્ચ કરી છે જે આપણે પ્લે ગ્રુપ પર પેલા મળી જશે, તો પ્લે સ્ટોર ઉપર, રાઈટ। તો એ એપ્લિકેશન પણ આપ આપના મોબાઈલ પર ડાઉનલોડ કરીને ત્યાંથી પણ સર્ચિંગ કરી શકશો। અત્યારે આ વેબસાઇટ જે છે પ્રાથમિક તબક્કા ઉપર ચાલી રહી છે। અમારું ટાર્ગેટ છે કે 4 થી 6 મહિનાની અંદર જે રીતે કોબાનું ડેસ્કટોપ એપ્લિકેશન છે અને ત્યાં બેઠા બેઠા જેટલી રીતે સર્ચ થઈ શકે છે એ બધું જ આની પર પણ ઉપલબ્ધ કરાવી શકીએ। અને આ કમિટીનું જે કહેવું છે કે ભાઈ બધું એક જ પ્લેટફોર્મ પર આવી જાય એના માટે પણ આચાર્ય શ્રી અજય સાગર સુરેશ્વરજી વિચાર કરી રહ્યા છે। એના માટે જેટલા પણ ટેકનિકલ જેમ શુભસંગમની ટીમ છે, શ્રવણોપાસકની ટીમ છે, ઈ બુકની ટીમ છે, જૈન ઈ લાઇબ્રેરી છે, આ બધા લોકોનું ટેકનિકલ ગ્રુપનું જો એકવાર મીટિંગ થાય અને એની અંદર બધી વિચારણાઓ થાય અને વિચારણા થયા પછી સરસ રીતે એક પ્લેટફોર્મ આપણે તૈયાર કરી શકીએ છીએ જેમાં ફક્ત એક શબ્દ જે મહાવીર શબ્દ કોઈ લખે, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ।
जम किंच्या पद्यपदे मध्ये बाणी विनिव्यावचे आलावे संलाप उच्चासने समासानंतर वजोगी नसाय पंचींची मध्य विनय परिणाम सुगंधा दागंबा उपे जानो अहम जानो सुष्टा चार समासानंतर विद्या विद्याय है संकलन થઈ શકે તો બધું જ પ્લેટફોર્મ પર આવી શકે છે. તો આજનો મારો જે એજન્ડા છે એમાં જે મારી વેબસાઇટ છે અને એપ્લિકેશન છે એનું શોર્ટમાં આપને હું માહિતી આપવા માંગુ છું. પહેલા એપ્લિકેશન છે આપ જોઈ શકો છો કોબા લાઇબ્રેરી નામની એપ્લિકેશન છે. આની ઉપર સર્ચનું બટન અવેલેબલ છે. અહીંયા માઇકની પણ ફેસિલિટી છે. જો વ્યક્તિઓ ટાઈપ ના કરી શકતા હોય તો માઇક ઓન કરીને સિમ્પલી આપણે જે પણ વર્ડ ફાઇન્ડ કરવો છે એ આપ ફાઇન્ડ કરી શકો છો. તો અત્યારે આપણે મહાવીર શબ્દ લખીએ છીએ. મહાવીર તો મહાવીર શબ્દ સર્ચ કરવાથી તરત જ ડેટાની અંદરથી વિદ્વાનો કેટલા છે આ નામની મેચિંગ, હસ્તપ્રતો કેટલી છે, કૃતિઓ કેટલી છે અને પ્રકાશનો કેટલા છે આ બધું આપણે એક જ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. અને ઓલ નામની કેટેગરી પણ છે એ ઓલમાં બધું ભેગું પણ દેખાય છે. વ્યક્તિને જે પણ કેટેગરીમાં જે જોવું હોય એ સરળતાથી જોઈ શકે છે. આની અંદર એક ફઝી બટન છે ઉપર જે અત્યારે ડિફોલ્ટ ઓફ છે એને એકવાર ઓન કરીએ તો આ રિઝલ્ટમાં ફરક આવે છે. આ ફઝીમાં AI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી તમે જે લખ્યું છે એ તો સર્ચ કરશે પરંતુ એના આગળ પાછળનું લાગતું મળતું પણ સર્ચ કરીને લાવશે. તો ઘણીવાર આપણને પરફેક્ટ શબ્દ ખબર નથી હોતો તો આ ફઝી ઓન રાખીને પણ સર્ચ કરીએ તો બહુ સારું રિઝલ્ટ આપણને મળી શકે છે. પછી જૈનાઈ લાઇબ્રેરી નામનું વેબસાઇટ છે. આપ સૌ જાણો છો એની ઉપર પણ 25-30 હજાર જેટલી પુસ્તકોને PDF કરીને અપલોડ કરાઈ છે. તો એ વેબસાઇટ સાથે પણ આનું કનેક્શન કરવામાં આવ્યું છે. અહીંયાથી જે પણ પ્રકાશન આપણે ફાઇન્ડ કર્યું છે એ પ્રકાશનની જો PDF અવેલેબલ હશે તો સિંગલ ક્લિક ઉપર એ સાઇટ ઉપરથી આપને એ PDF ફાઇલ ડાઉનલોડ પણ કરવાનો ઓપ્શન આપણને સરળતાથી મળી જાય છે. બરાબર. તો આ રીતની આ વેબસાઇટ છે. આમાં આ રીતે કેટેગરાઇઝ કરીને ડેટા ડિસ્પ્લે થાય છે. આની અંદર એક વિશેષતા બતાવી દઉં કે સમજો તમે કૃતિ ટેબને ક્લિક કર્યું તો એની અંદર 200 કૃતિ છે તો 200 કૃતિઓ આપને દેખાશે. ત્યાં આગળ આવતા 3 મહિનામાં એ કૃતિ કેટલા પ્રકાશનો સાથે સંકળાઈ છે એની પણ સંખ્યા આવશે. એ કૃતિ કેટલી હસ્તપ્રતો સાથે સંકળાઈ છે એ પણ ત્યાંથી જ આવી જશે. અને એ કૃતિ મેગેઝિનના કેટલા અંકોમાં કયા પેટાળમાં સંકળાઈ છે એ પણ આ માહિતી જોઈ શકશો. આનાથી વિદ્વાનો જે અત્યારે બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે જૈન સમાજમાં અપ્રકાશિત કૃતિઓને પ્રકાશિત કરવાનો, તો અમારી પાસે જે ડેટા ઉપલબ્ધ છે કોઈ કૃતિ તમને પ્રકાશનમાં અને મેગેઝિનમાં ન મળે અને મેન્યુસ્ક્રિપ્ટમાં મળે તો અમારા ડેટાના આધારે અમે સંભવિત અપ્રકાશિત તરીકે ઓળખાવીએ છીએ. તો એ ડેટા બહુ સારી રીતે અહીંયાથી પણ મળી શકે છે. પછી જે માહિતી ભરાય છે આદિવાક્ય ફર્સ્ટ સેન્ટેન્સ કોઈ પણ ટોપિક શરૂ થાય છે તો એ ટોપિકનો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એના 30 અક્ષરો અમે ડેટાબેઝમાં સ્ટોર કરીએ છીએ. ઘણીવાર આપણને એવું છે નાના હોઈએ પાઠશાળામાં જતા હોઈએ ત્યારે સ્તવન સ્તુતિ ગાતા હોઈએ જે આપણને બહુ અસર કરી ગઈ હોય પણ એ ક્યાં છે આખી સ્તુતિ મળે કે ના મળે તો આદિવાક્યથી પણ તમે સર્ચ કરી શકશો. એ જ રીતે દરેક માહિતીની કમસે કમ 25 થી 50 જેટલી ફિલ્ડ આની અંદર સ્ટોર કરાય છે. અમારો જે ડેટાબેઝ છે બેકએન્ડ એ SQL સર્વરનો છે અને અત્યારે જે અમારી ડેસ્કટોપ એપ્લિકેશન છે એ C# માં બની છે .NET ના આધારે. આ રીતે .NET અને SQL સર્વરના કોમ્બિનેશનથી બની છે. આ વેબ એપ જે બની છે આ ફ્લટર અને SQL સર્વર અને .NET આ ત્રણના કોમ્બિનેશનથી બની છે અને આમાં ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસલી ચાલુ છે. તો આ થઈ ગઈ વેબ એપ્લિકેશન. હવે એ જ રીતે વેબસાઇટ પણ બનાવી છે. એ વેબસાઇટનો પણ એક ડેમો આપને શોર્ટમાં આપી દઉં છું જેથી આપ આનો ઉપયોગ શરૂ કરી શકશો. અને મારી આપ સૌને વિનંતી છે કે કોઈને કંઈ પણ ખ્યાલ આવે પ્રોબ્લેમ તો અમને અમારા ઈમેલ એડ્રેસ પર પણ તમે મોકલી શકશો. બરાબર, જેથી અમે એમાં અપગ્રેડેશન કરી શકીએ. આ વેબસાઇટ છે library.kobatri.org. આના ઉપર પણ સર્ચ સ્કીમ છે અને અહીંયા પણ ફઝી નામનું બટન અવેલેબલ છે. તો અહીંયા પણ આપણે લખી શકીએ કંઈ પણ સેદવાદ મંજરી લખો.
એ ફઝી ઓન કરવું પડશે, કાં તો હિન્દી કીબોર્ડ. તો સેગવાદ આપણે શબ્દ ફાઇન્ડ કર્યો, તો એના આધારે હસ્તપ્રત, પ્રકાશન, વિદ્વાન અને કૃતિ એની અંદર જે કંઈ પણ ડેટા મળે છે એ બધો ડેટા તમને એની અંદર દેખાય છે. પછી અહીંયાથી તમે આ રિક્વેસ્ટ બટનને કોઈ પણ રેકોર્ડ પર ક્લિક કરશો તો આ રીતનું ફિલ્ડ ખુલી જાય છે. આ ફિલ્ડની અંદર જે તે વ્યક્તિ જેના પુસ્તક જોઈએ છે એની ડિટેલ્સ ભરીને સબમિટ કરશે તો કોબાના ઈમેલ આઈડી પર ઓટોમેટિક એક ઈમેલ આવી જશે અને ઈમેલના આધારે અમારી જે વાચક સેવા ટીમ છે એ તરત એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરીને એને જે કંઈ પણ વસ્તુની ઉપયોગિતા છે એને તુરંત જ અવેલેબલ કરાવવામાં આવશે. અને અહીંયા પણ જે પ્રકાશન જૈના સાથે કનેક્ટેડ હશે અને એની પીડીએફ ઉપલબ્ધ હશે તો એ પીડીએફ પણ તમે અહીંયાથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. એટલે આ રીતની વેબસાઇટ અને વેબ એપ્લિકેશન બંને અમે 15